દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. પુત્ર ઋષભ આવતીકાલે સવારે 4 વાગ્યે અમેરિકાથી આવશે. ગાંધીનગરમાં અંજલિબેનને સાંત્વના આપવા મંત્રી સાંસદ પહોંચ્યા. અમદાવાદ પ્લેન ક્રેશ, પીએમ નરેન્દ્ર મોદીની અંજલિબેન રૂપાણીને સાંત્વના. બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસના ખબર અંતર પૂછ્યા. દિલ્હી જવા રવાના થયા. એરપોર્ટ સંપૂર્ણ કાર્યરત. તાબૂત બનેલી ફ્લાઇટ છેલ્લા 5 મહિનામાં 4 વખત ખોટકાઈ. 12 વર્ષ જૂનું પ્લેન તૂટવા પાછળ એક્સપર્ટે જણાવ્યા 2 કારણ. કંપનીમાં કામ કરનાર એન્જિનિયરે પણ ઉઠાવ્યા હતા સવાલ. પરિવારજનોના આક્રંદથી અમદાવાદ સિવિલ ધ્રુજી ઉઠી. પિતાની અંતિમ વિધિ કરવા આવેલા દીકરાનું મોત. આંખો સ્વજનોને શોધતી રહી. એર ઇન્ડિયાની ફ્લાઇટ 172માં લંડનથી અમદાવાદ પહોંચેલા મુસાફરની ભયાવહ આપવીતી. 1.5 કલાક પહેલાં જ આ પ્લેનથી ઉતર્યા. એસટીની જેમ લેન્ડિંગ સમયે ખખડધજ અવાજ આવતો હતો. ક્રેશને કારણે 700 ડિગ્રી ટેમ્પરેચર. ટક્કર એટલી ભયાનક હતી કે આસપાસના ઝાડ ઉખડી ગયા. 300 મીટરમાં બધું બળીને ખાખ.